ખરેખર એકાદશી છે ને એને પોતે કીધું કે હું તપસ્વીની છું. કેવી છું? તપસ્વીની છું. અને એકાદશી ઉત્પન્ન કેવી રીતે થઈ? ભગવાને પોતાની 11 ઇન્દ્રિયોની વૃત્તિને અંતર્મુખ કરી નાખ્યો. ભગવાન 11 ઇન્દ્રિયોને અંતર્મુખ કરી અને શયન કરીને સૂતા સિંહવતી ગુફામાં, અને ભગવાનના તેજમાંથી એક દિવ્ય કાંતિવાળી સ્ત્રી ઉત્પન્ન થઈ. ભગવાને પૂછ્યું કે દેવી આપ કોણ છો? તો કે હું તપસ્વીની છું અને એકાદશી. ભગવાને વરદાન માંગવા કહ્યું તો કીધું કે મારા દિવસે જે વ્રત કરે એના તમામે તમામ મનોરથ તમારે પૂર્ણ કર. અને ભગવાન એ સમય એકાદશી ઉપર એટલા રાજી હતા, ભગવાને રાજી થઈને કીધું તથાસ્તુ. તોય ભગવાન સંતોષ ન આપ્યા. બીજું વરદાન માંગો, બીજું આપ્યું, ત્રીજું, કેટલાય વરદાન એકાદશીને આપી દીધા. અને એની સામે એકાદશી જે ન કરે, અર્થાત કે અનાજ ખાય એકાદશીના દિવસે, એને પણ બહુ મોટો દોષ બતાવ્યો છે. કારણ કે હરિવાસરે અન્નમ આશ્રિત્ય તિષ્ઠંતિ સર્વ પાપમ. જેટલા પાપ છે એ બધાય એકાદશીના દિવસે અન્નનો આશ્રય કરીને બેસે. પછી જે એકાદશીના અનાજ ખાય, હકીકતમાં અનાજ નથી ખાતો. શું ખાય છે? દુનિયામાં થતા પાપ ખાય છે.